આજે આપણે બનાવીશું કુકરમાં અડદ દાળનું શાક. ચાલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું અડદની દાળ. અડદની દાળમાં પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે, કેલ્શિયમ છે. પ્રોટીન કેલ્શિયમ જ્યારે બંને એકસાથે આપણને મળે છે ત્યારે આપણા હાડકાં અને સ્નાયુ બંને મજબૂત થાય છે. અડદની દાળ હોય છે એની અંદર 90% પ્રોટીનનો ભાગ રહેલો છે. તમે વીકમાં એકવાર પણ અડદની દાળનું સેવન કરશો તો સૌથી મહત્વનું છે કે 100 વર્ષ સુધી તમારા શરીરના જે હાડકાં હોય છે તે મજબૂત રહેશે, તમારા શરીરના સ્નાયુ મજબૂત રહે છે, પિંડીના દર્દ થશે નહીં, કમરના દર્દ થશે નહીં, ઘણા બધા ફાયદાઓ મળશે. તો અહીં આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે, પલાળી લીધી છે. આવી રીતે આંગળીથી આપણે અડાડીએ અને પ્રેસ ન થાય ત્યાં સુધી પલાળવાની છે. ટામેટું, ઓનિયન એક સમારેલી, 3 કળી લસણ અને લીધું છે આપણે કોથમીર. હવે આપણે અડદની દાળનું શાક બનાવી લઈએ. અહીંયા આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. વીકમાં જો આ દાળનું શાક એકવાર પણ તમે ખાશો તો 100 વર્ષ સુધી ક્યારેય તમને સાંધાના દર્દ થવાના નથી. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરવાનું છે. રાઈ છે એનું તરત બંધ થાય એટલે તરત જ આપણે લસણ ઉમેરી દેવાનું. તરત ઓનિયન એડ કરવાનું છે. ઓનિયન ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે. ઓનિયન એડ કર્યા પછી ટામેટા એડ કરીશું. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરી દઈએ. હળદર એડ કરીશું. હળદર અડધી ચમચી એડ કરવાની, અડધી નાની ચમચી. હવે આપણે બધી નહીં પરંતુ અડધી અડદની દાળ ઉમેરી દેવાની છે. હલાવી લઈએ. હવે મસાલા આપણે અત્યારે અડધી દાળ એડ કરીને મસાલા કરવાના છે. નમક, લાલ મરચું, કાચું જીરું, થોડી કોથમીર અને 1 મિનિટ સુધી બધા મસાલાને આવી રીતે હલાવી લઈએ. તેજ નમક આપણે એડ કરીએ. હવે બીજી અડદની દાળ એડ કરવાની છે. એકદમ પલાળેલી અડદની આ દાળ એકદમ ઝડપથી ચડી જશે, વાર નહીં લાગે. તો લસણ હોય, ડુંગળી હોય, ટામેટાં હોય, મરચાં હોય અને અડદની દાળ આ શાક ખૂબ સરસ લાગે છે. હવે આપણે 1 વાટકી દાળ હોય તો આપણે એમાં વધારે નહીં 1.5 વાટકી પાણી ઉમેરવાનું, ઝાઝું નહીં ઉમેરવાનું. આપણે અડદની દાળ બનાવીએ ને તો ઝાઝું પાણી એડ કરવાનું, પણ અહીંયા આપણે સબ્જી બનાવીએ છીએ એટલા માટે. હવે આપણે લીડ કવર કરી દઈએ. 4 સીટી મીડિયમ આંચે થવા દઈએ. તો ખરેખર આપણે જોઈએ તો એકદમ સરસ મજાની 4 સીટીમાં આપણે અડદનું દાળનું શાક બની ગયું છે. તમારે અહીંયા અડદની દાળનું જે આપણી સબ્જી બનાવી છે એકદમ કોરી બનાવી છે તો તમે આવી રીતે ઓછું પાણી એડ કરો અને એકદમ તમારે રસાવાળું જો અડદની દાળનું શાક ખાવું હોય તો તમે આ શાકની અંદર થોડું વધારે પાણી એડ કરી શકો છો. તો અહીંયા ખરેખર આપણું અડદની દાળનું આ ટેસ્ટી એવું શાક બનીને રેડી છે. વીકમાં એકવાર ચોક્કસ બનાવો. ચોક્કસ તમારી હેલ્થ પણ સારી રહેશે અને આમ પણ દાળ તો ખાવી જ જોઈએ. આપણા શરીર માટે સપ્લિમેન્ટરી ખોરાક છે, પ્રોટીનથી ભરપૂર ખોરાક છે. તો ખરેખર વીકમાં એકવાર આવી રીતે અડદની દાળનું શાક કુકરમાં બનાવો અને મજા કરો. આજે આપણે બનાવીશું કુકરમાં અડદ દાળનું શાક. ચાલો જોઈએ રેસીપી.